નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતની અંદર તો ગુજરાતના ખેડૂતોએ પીએમ કિસાન યોજનામાં બનાવ્યો છે રેકોર્ડ અને ગુજરાત રાજ્યના ખેડૂતોએ રાજ્યને લાવી દીધું છે આખા દેશની અંદર સર્વપ્રથમ ક્રમે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે। એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે। ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના 66 લાખથી વધારે ખેડૂતોની લાભાર્થીઓની ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 33 લાખથી વધુ ખેડૂતો એટલે કે 50% કરતાં વધારે ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે અને 50% ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ તરીકે ₹123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે। અગાઉ પણ ગુજરાતને 25% ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી 82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આ પ્રોત્સાહક ગ્રાન્ટનો ઉપયોગ ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં કરવામાં આવશે। વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂત નોંધણીની સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે। ફાર્મર રજિસ્ટ્રીને વેગવાન બનાવવા ભારત સરકારે વિવિધ પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે, જેમાં કુલ લક્ષ્યાંક સામે 25%થી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી હોય તેવા રાજ્યોને ભારત સરકાર તરફથી સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ તરીકે 82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે। સમગ્ર દેશમાં ગુજરાતે સર્વપ્રથમ 25% નોંધણી પૂરી કરતા ભારત સરકારે ગુજરાતને 82 કરોડની ગ્રાન્ટ આપી હતી અને ત્યારબાદ 50% નોંધણી પૂરી કરતા 123.75 કરોડની ગ્રાન્ટ આપી હતી, જેનો ઉપયોગ ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં કરવામાં આવશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આવી રહ્યા છે મિત્રો। ખેડૂતો જેની સૌથી વધારે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે અને સમગ્ર સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલમાં જે વસ્તુની રોજબરોજ ચર્ચા થાય છે એવો 19મો હપ્તો ક્યારે આવશે, શું તારીખ છે, ક્યારે જાહેર થશે, એની સમગ્ર ચર્ચાએ વેગ પકડ્યું હતું। તો ભારત સરકાર મિત્રો તારીખ જાહેર કરી દીધી છે। પીએમ કિસાનના 19મા હપ્તાની રાહ જોતા ખેડૂતો માટે ખુશખબર આવી છે। આ દિવસે આવશે ખાતામાં પૈસા, ભારત સરકારે તારીખ જાહેર કરી દીધી છે। કિસાન સન્માન નિધિ યોજનાની 19મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક મોટી ખુશખબર આવી છે મિત્રો। કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન 19મા હપ્તાની તારીખ જાહેર કરી દેવાઈ છે। અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર 19 જાન્યુઆરીથી લઈને 19 ફેબ્રુઆરી 2025 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલી દેવાશે। શક્ય છે કે 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ 19મો હપ્તો જાહેર કરે અને તરત જ 11 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો આવી જાય। આ વખતે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, જે હેઠળ દરેક ખેડૂતને એક અનન્ય આઈડી મળવાનું છે। કૃષિ મંત્રાલયે પીએમ કિસાન સન્માન નિધિની રકમ અન્ય કૃષિ યોજનાઓ માટે ખેડૂત રજિસ્ટ્રીને આવશ્યક ગણાવી છે અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ કાર્ય પૂર્ણ કરવા માટેનું જણાવાયું છે। ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતોની નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને નહીં મળે। ખેડૂતે કર્યો સરકારને પ્રશ્ન કે જો રાજસ્થાનની સરકાર કરી શકે તો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે। ગુજરાતને પોતાના પાડોશી રાજ્ય રાજસ્થાન પાસેથી શીખવું જોઈએ કે જ્યાં સિંચાઈની સુવિધાને વધારવા માટે ફાર્મ પોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે। આ વાત અમે નહીં પરંતુ બનાસકાંઠાના એક ખેડૂત ભાઈ કહી રહ્યા છે। વિજયભાઈ પરમારનું કહેવું છે કે રાજસ્થાન સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે તળાવ બનાવવામાં મદદ કરશે અને તેના માટે ભજનલાલની સરકાર પોતાના ખેડૂતોને 1.35 લાખ એટલે કે અંદાજિત ₹1.25 લાખ રૂપિયાની સબસિડી આપી રહી છે। ગુજરાત સરકારથી પ્રશ્ન કરતા વિજયભાઈ કહે છે કે ગુજરાત સરકાર પોતાના ખેડૂતો માટે આવી કોઈ યોજના શરૂ કરવાની કેમ નથી, શરૂ કરી શકે છે કે નથી કરી શકતી। મધ્યપ્રદેશ સરકારની સાથે પણ એક પ્રોજેક્ટ શરૂ છે। આજે રાજસ્થાન સરકારની જે યોજના છે તે પોતાના ખેડૂતોને સિંચાઈ સુવિધા પૂરી પાડવા માટે નદીને જોડવાના પ્રોજેક્ટને પણ નક્કર આકાર આપી રહ્યો છે। રાજસ્થાનની ભાજપ સરકાર મધ્યપ્રદેશની ભાજપ સરકાર સાથે મળીને રિવર લિંકિંગ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે, જેનાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યાઓનો સામનો કરવો ન પડે। આ સાથે જ રાજ્ય સરકાર ખેત તલાવડી યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં તળાવ બનાવવા માટે આર્થિક મદદ પણ કરી રહી છે।
ખેડૂત વિજયભાઈનું કહેવું છે કે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે, તો ખેડૂતોને ગુજરાતમાં આવી સુવિધા ક્યારે મળશે અને ગુજરાતના ખેડૂતોને આવી સુવિધા કેમ નથી મળી રહી? રાજસ્થાન સરકાર ફાર્મ પોન્ડ સ્કીમ એટલે કે ખેત તલાવડી સ્કીમ યોજના હેઠળ તળાવ બનાવવા માટે પાત્રતા ધરાવતા અરજદારોને 1.35 લાખની સહાય પૂરી પાડી રહી છે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો આ યોજનાનો લાભ લઈને પાણીની તંગીને દૂર કરી છે. બાકીના લોકોને તળાવ બનાવવા માટે સરકાર પ્રેરણા આપી રહી છે અને ઓનલાઈન અરજી કરવાની અપીલ પણ કરી રહી છે અને પાત્રતા ધરાવતા ખેડૂતોને 1.35 લાખની સહાય મળી રહી છે. તો બંને રાજ્યમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં તો ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે. તો આ સુવિધા ગુજરાતના ખેડૂતોને મળવી જોઈએ કે કેમ? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ગુજરાતના ખેડૂતોને પડ્યા માથે પાટું. ખેડૂતોને ખૂબ મોટો ઝટકો મળ્યો છે. રાસાયણિક ખાતરમાં ધરખમ ભાવ વધારો થયો છે. ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે, જેમાં ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે. 250 રૂપિયાનો વધારો 50 કિલોની બેગ પર કરવામાં આવ્યો છે. મિત્રો, ઇફકોએ એનપીકે 10-26-26 ખાતર અને એનપીકે 12-32-16 ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ ઉપર ઇફકોએ 250 રૂપિયાનો વધારો કર્યો છે અને 50 કિલોની નવી બેગનો ભાવ 250 રૂપિયાના વધારા સાથે 1720 રૂપિયા થયો છે. ઇફકો દ્વારા 250 રૂપિયાનો બોજો નાખવામાં આવતા ખેડૂતોના ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થશે. વધુ મળતી માહિતી મુજબ 3 જાન્યુઆરીએ નવા ભાવ અમલમાં આવી ગયા હોવાનું ઇફકોએ જણાવી દીધું છે. એટલે કે અત્યારે ખેડૂતો જો ખરીદી કરવા જશે તો તે નવા ભાવની ખરીદી હશે. રાસાયણિક ખાતરમાં વધારો થવાથી ખેડૂતોના ખેત ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે અને રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે. રાજ્યમાં અંદાજિત 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે. ત્યારે ખેડૂતોને અત્યારે દેવા પણ ખૂબ જ વધી ગયા છે અને ઇનપુટ્સ એટલે કે જે ખાતરના ભાવ છે તેના પણ ભાવ ઇફકોએ વધારી દીધા છે. તો હવે ખેડૂતે પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. 101 ખેડૂતોનું જૂથ 21 જાન્યુઆરીએ શંભુ બોર્ડર પોઈન્ટથી દિલ્હી તરફ કૂચ કરશે. સૌથી મોટા ખેડૂત આંદોલનના સમાચાર વિશે વાત કરીએ તો નેતા સરવણસિંહ પંડેરે જાહેરાત કરી હતી કે 101 ખેડૂતોનું જૂથ 21 જાન્યુઆરીએ શંભુ બોર્ડર પોઈન્ટથી દિલ્હી તરફ કૂચ ફરીવાર શરૂ કરવાની છે. તેમનો ઉદ્દેશ્ય ખેડૂતોની માંગણીઓ, ખાસ કરીને પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ, એમએસપીની કાનૂની ગેરંટી સ્વીકારવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લગાવવાનો છે. અગાઉ 101 ખેડૂતોનું જૂથ ગયા વર્ષે ડિસેમ્બરમાં 3 અલગ અલગ પ્રયાસોમાં શંભુ બોર્ડર દિલ્હી કૂચ તરફ કરવા નીકળ્યું હતું, પરંતુ હરિયાણામાં સુરક્ષા દળોએ તેમને આગળ વધવાની મંજૂરી નહોતી આપી. આટલા બધા પ્રયત્નો હોવા છતાં ખેડૂતો તેમની માંગણીઓથી પીછેહઠ નથી કરી રહ્યા. નોંધનીય છે કે 15 જાન્યુઆરી 111 ખેડૂતોનું જૂથ ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલ સાથે ખનોરી બોર્ડર પાસે અમરણાંત ઉપવાસ પર બેઠું હતું. દલ્લેવાલના ઉપવાસનો આ 52મો દિવસ છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી તેઓ સંઘર્ષ ચાલુ રાખશે. સરકાર દ્વારા આપવામાં આવેલી સુરક્ષા વધારે હોવા છતાં ખેડૂતોનું આંદોલન વેગ પકડી રહ્યું છે. હરિયાણા પોલીસે સરહદ પર સુરક્ષાના પગલાં કડક કરી દીધા છે અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 લાગુ કરી દીધી છે, જેની અંદર 5 કે તેથી વધારે લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો છે. 13 ફેબ્રુઆરી 2024થી શંભુ બોર્ડર અને ખનોરી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, જ્યારે સુરક્ષા દળોએ ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરવાની મંજૂરી નહોતી આપી. પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની માંગ અને બજેટ પહેલા કૃષિ ક્ષેત્રને લગતી ચર્ચામાં વધારો થયો છે. દર વર્ષે બજેટ પહેલા એવી ચર્ચા થાય છે કે પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારવામાં આવશે, પરંતુ અત્યાર સુધી માત્ર ચર્ચા સુધી જ સીમિત હતું. આ વખતે પણ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા સામાન્ય બજેટ પહેલા પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની માંગે જોર પકડ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો અને પ્રતિનિધિઓ સાથે નાણાકીય વર્ષ 2025-26ના બજેટ અંગે સતત ચર્ચા કરી રહ્યા છે. વિવિધ ક્ષેત્રના લોકોના સૂચનો અને અપેક્ષાઓ પર વિચારવામાં આવી રહ્યો છે, જેનાથી આર્થિક વિકાસને વેગ મળી શકે. અત્યાર સુધીની ચર્ચાઓમાં મોટાભાગના નિષ્ણાંતોએ દેશમાં વસ્તુઓ અને સેવાની માંગ વધારવા માટે ટેક્સમાં છૂટ આપવા માટે લોકોની બચતને પ્રોત્સાહન આપવા ઉપર પણ ભાર મૂક્યો છે. આ ઉપરાંત ઘણી બધી સંસ્થાઓના પ્રતિનિધિઓએ કલ્યાણકારી યોજનાઓ વધારવાથી લોકોને વધારાનો લાભ આપવાનું પણ સૂચન કર્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આવનારા બજેટમાં ખેડૂતો અને મનરેગા કામદારોને, નાના માણસોને ભેટ મળી શકે છે. મોદી સરકાર પીએમ કિસાન સન્માન નિધિ વાર્ષિક રકમ 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવાની યોજના બનાવી શકે છે.
ગયા વર્ષે પણ ખેડૂત સંગઠનો દ્વારા આ માંગ કરવામાં આવી હતી, પરંતુ આ વખતે ખેડૂત સંગઠનોની સાથે નિષ્ણાંતો અને ઉદ્યોગ ક્ષેત્રે પણ આ સૂચના આપી છે. આ પગલાંથી ખેડૂતોને વધારાના પૈસા મેળવી શકાશે, જે ગ્રામીણ વિસ્તારોમાં ખરીદીને પ્રોત્સાહન આપશે અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે. કૃષિ ક્ષેત્ર માટે રાષ્ટ્રીય કમિશનની માંગ કરવામાં આવી છે. મિત્રો, તાજેતરમાં એક મિટિંગની અંદર ભારતીય ઉદ્યોગ સંઘ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટે કૃષિ અને ખેડૂતોને લગતા ઘણા મુદ્દાઓ ઉપર તેની માંગણી રજૂ કરી છે. ભારતીય ઉદ્યોગ સંઘે જણાવ્યું હતું કે રાષ્ટ્રની આર્થિક પ્રવૃત્તિઓ મોટા ભાગે કૃષિ અને કુદરતી સંસાધન પર આધારિત છે અને આ ક્ષેત્રમાં થતા ફેરફારો ફુગાવા તરફ દોરી જાય છે, જે અર્થતંત્રને અસર કરે છે. આ કારણથી ખેતીને રાષ્ટ્રીય આયોગની રચના કરવાની જરૂર છે અને મનરેગાના વેતનની પણ માંગ કરી છે. મિત્રો, વધુમાં ઘણા બધા ઔદ્યોગિક અને મજૂર સંગઠનોએ મનરેગા હેઠળ લઘુત્તમ વેતન વધારવાની માંગ કરી છે. સંગઠનોનું કહેવું છે કે મનરેગા હેઠળ મજૂરી 267 રૂપિયા પ્રતિ દિવસ છે તે વધારીને 375 રૂપિયા પ્રતિ દિવસ કરવી જોઈએ. ખેડૂતો માટે એક ફાયદાકારક યોજના છે. એ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જેવો છે કે ખેડૂતોનો ફાયદો થાય, અને યોજનાનું નામ છે મિત્રો PM આશા યોજના, જે ખેડૂતોને MSP પર પાકનું સુરક્ષિત વેચાણ સુનિશ્ચિત કરે છે. એટલે કે ટેકાના ભાવે પાકનું સુરક્ષિત વેચાણ છે તેની ગેરંટી આપે છે અને વચેટિયાઓ એટલે કે દલાલ અને વેપારીઓની ગતિવિધિઓને નિયંત્રણ કરે છે. આ ફક્ત કઠોળ અને તેલીબિયા માટે નહીં, પરંતુ બાગાયતી પાકો માટે પણ ફાયદાકારક છે અને જેનાથી ઉત્પાદન વધે છે, ખેડૂતો આત્મનિર્ભર બને છે. મોદી સરકારે 35,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે PM આશા યોજના ચાલુ રાખવાના નિર્ણયને આવકાર્યો છે. યોજના ખેડૂતોને સુરક્ષા પૂરી પાડે છે, જેમાં ખેડૂતોનો પાક કઠોળ, તેલીબિયા અને અન્ય અનાજ કે શાકભાજીની ઉપજ MSP સાથે નીચે જાય છે તો સરકાર તેમને MSPના ભાવથી ખરીદી કરે છે. 2025-26 સુધી 15મા નાણાં પંચ ચક્ર દરમિયાન કુલ ખર્ચ 35,000 કરોડનો થવાનો છે. ખેડૂતો અને ગ્રાહકોને સારી સુવિધા પૂરી પાડવામાં આવશે. તેનાથી ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળશે અને ગ્રાહકોને પણ સસ્તા દરે માલ મળશે, કારણ કે વચેટિયા ખેડૂતો પાસેથી સસ્તા દરે તેમની ઉપજ ખરીદે છે, ગ્રાહકોને ઊંચા દરે વેચે છે, જેના કારણે વચેટિયાઓનો તો ફાયદો થાય છે, પરંતુ ગ્રાહકોને નુકસાન જાય છે અને ખેડૂતોને છેલ્લે હાથમાં કાંઈ નથી આવતું. તો સરકારે PM આશા યોજના વિશે કહ્યું છે કે આના દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન મળશે, તેનાથી ખેડૂતોની આત્મનિર્ભરતા વધશે અને આ ઉપરાંત વધારે ઉત્પાદન આવશે. સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારે યોજનાની શરૂઆત કરી છે અને આયાતની નિર્ભરતા પણ ઘટવાની છે. PM આશા યોજના માત્ર કઠોળ અને તેલીબિયા માટે નહીં, પરંતુ બાગાયતી પાકો માટે પણ છે અને યોજના દ્વારા સંગ્રહખોરી અને સટોડિયાઓની ગતિવિધિ પણ બંધ થઈ જશે. જ્યારે બજાર કિંમત MSP કરતાં વધુ હોય ત્યારે ખેડૂતો ઊંચા ભાવે ખરીદી કરી શકશે અને પાક MSP કરતાં ઓછો હોય ત્યારે MSPની જે નક્કી કરેલી કિંમત એટલે કે ટેકાના ભાવની જે નક્કી કરેલી કિંમત છે તેના પર ખેડૂતો પોતાનો પાક વેચી શકશે. RBIએ ખેડૂતોને આપ્યા સારા સમાચાર. હવેથી મળશે ગેરંટી વગર 2 લાખ રૂપિયાની લોન. કૃષિ ક્ષેત્રને સમર્થન આપવા અને વધતા લાગત ખર્ચને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ પગલાં. ભારતીય રિઝર્વ બેન્કે સંલગ્ન પ્રવૃત્તિઓ માટેની લોન સહિત કોલેટરલ મુક્ત એટલે કે વગર ગેરંટીએ કૃષિ લોન માટેની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. લોન લેનાર વ્યક્તિ દીઠ 1.6 લાખની જે વર્તમાન લોન મર્યાદા છે તેમાં 40,000 રૂપિયાનો વધારો કરીને તેને વ્યક્તિ દીઠ 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. સરકારે જણાવ્યું હતું કે આ નિર્ણય મોંઘવારી અને ખેડૂતો પર કૃષિ લાગતના વધતા ખર્ચની અસરને સ્વીકારે છે. તેનો ઉદ્દેશ ખેડૂતોને યોગ્ય નાણાકીય સરળતા આપવાનો છે અને સુનિશ્ચિત કરવાનો છે કે તેમની પાસે કોલેટરલ પ્રદાન કરવાના અને ભારણ વિના તેમની કાર્યકારી અને વિકાસલક્ષી જરૂરિયાતોને પહોંચી વળવા માટેના પૂરતા સંસાધનો છે. દેશભરની બેંકોને સૂચના આપવામાં આવી છે કે 1 જાન્યુઆરી 2025થી આ નિયમ લાગુ કરી લેવામાં આવે, જેમાં કૃષિ લોન માટે કોલેટરલ સિક્યોરિટી અને માર્જિન આવશ્યકતાઓને માફ કરવામાં આવે, એટલે કે વગર ગેરંટીએ ખેડૂતોને લોન આપવામાં આવે અને લોન લેનાર દીઠ 2 લાખ રૂપિયા સુધીની લોનનો સમાવેશ થાય છે. ખેડૂત સમુદાયને સમયસર નાણાકીય સહાય સુનિશ્ચિત કરવા માટે સુધારેલી માર્ગદર્શિકાનો ઝડપથી અમલ કરવામાં આવે તેવી બેંકોને સૂચના આપી દેવાઈ છે અને કાર્યકારી ક્ષેત્રના ખેડૂતોના હિતધારકોને મહત્તમ પહોંચ અને જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે ફેરફારોનો વ્યાપક પ્રચાર પણ કરવામાં આવે, એટલે કે આ જે લોન છે તેનો પ્રચાર કરવામાં આવે તેવી પણ સૂચના આપી દેવાઈ છે. આ જે પગલું છે તે ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોના ધિરાણની સરળતામાં વધારો કરે છે, જેઓ ઉધાર ખર્ચમાં ઘટાડો અને
કોલેટરલ જરૂરિયાતોને દૂર કરવાથી લાભ મેળવે છે. લોન વિતરણને સુવ્યવસ્થિત કરીને આ પહેલાં કિસાન ક્રેડિટ કાર્ડ લોનના વપરાશમાં પણ વધારો કરશે, જેમાં ખેડૂતોને કૃષિ કામગીરીમાં રોકાણ કરવાની અને તેમની આજીવિકામાં સુધારો કરવાની અપેક્ષા છે. જે 4% અસરકારક વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન ઓફર કરતી સંશોધિત વ્યાજ સબવેશન સ્કીમ સાથે મળીને નીતિ નાણાકીય સમાવેશનને મજબૂત બનાવે છે, કૃષિ ક્ષેત્રને ટેકો આપે છે અને સરકારના લાંબા ગાળાના વિઝનને અનુરૂપ ધિરાણ આધારિત આર્થિક વૃદ્ધિને પણ પ્રોત્સાહન આપે છે. તમારા પશુઓ માટે આધાર કાર્ડ બનાવવાનો નવી યોજના આવી ગઈ છે અને આટલા બધા ફાયદા થશે. હેડલાઇન સાંભળીને તમને પણ એમ થતું હશે કે પશુઓનું આધાર કાર્ડ, માલઢોરનું પણ આધાર કાર્ડ હોતું હશે, પરંતુ જેવી રીતે દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ એ મહત્વનો દસ્તાવેજ છે, ખાસ કરીને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આપણા માટે આધાર કાર્ડ જરૂરી છે, તેવી જ રીતે પશુઓ અને પશુપાલકો માટે પણ પશુ આધાર કાર્ડ જરૂરી છે. જેમ આપણને કોઈ પણ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ છે, તેમ પશુઓના આધાર કાર્ડથી પણ ઘણા બધા લાભ મળવાના છે. મિત્રો, કોઈ પણ પશુપાલક પોતાના પશુઓ માટે ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશન દ્વારા આધાર કાર્ડ બનાવી શકે છે. મિત્રો, તમે કોઈ પણ માલઢોરના કાનની અંદર ગુલાબી પીળા કલરના ડટ્ટા જોયા હશે, જેના પર એક અલગ પ્રકારનો નંબર લખેલો હોય છે. બસ આ જ છે તેમનું આધાર કાર્ડ, જેમાં પશુઓને ખાસ કરીને ગાય અને ભેંસને ટેગિંગ કરીને એક યુનિક ઓળખ નંબર આપવામાં આવે છે. અને પશુઓનું આધાર કાર્ડ બનાવ્યા બાદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી અને હેલ્થ પર તમારા પશુની તમામ પ્રકારની માહિતી છે તે સેવ થઈ જાય છે. આ બાદ વેબસાઇટ ઉપર જઈને તમારા પશુનો જે આધાર કાર્ડ નંબર છે તે નાખીને તમે પશુની પ્રજાતિ, જાતિ અને વંશાવલી સહિત ઘણા બધા વૈજ્ઞાનિક ડેટા પણ મેળવી શકો છો. ધારો કે તમારી ગાય વિયાણી છે, તો તેના વાછરડાથી લઈને દૂધ ઉત્પાદન, તેને ક્યારે રસીકરણ થયું, તેની તમામ પ્રકારની માહિતી તમને વેબસાઇટ ઉપર મળી જવાની છે. પશુ આધારની વેબસાઇટના આંકડા અનુસાર ગુજરાતમાં 2022-23ના વર્ષમાં 16 લાખ પશુપાલકોએ તેમના પશુ માટે આધાર કાર્ડ બનાવ્યા છે. પશુ આધાર મનુષ્યો માટે આધાર નંબર જેવો જ છે. કેન્દ્ર સરકાર પશુધનને વિશિષ્ટ ઓળખ આપીને તેમની વસ્તી અને આરોગ્યને ટ્રેક કરવાનો હેતુ ધરાવે છે. આ વર્ષે આ આધાર કાર્ડ યોજનામાં ઘણા બધા ફેરફાર થયા છે અને નવું પશુ આધાર કાર્ડ યોજનામાં ગાય સહિત અન્ય પ્રાણીઓને પણ હવે આધાર કાર્ડ બનાવી દેવામાં આવશે. અન્ય એક મહત્વના સમાચાર આવ્યા છે. મિત્રો, ખેડૂતોને મળશે દિવસે વીજળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મહોત્સવ 2024નો વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે તેમણે ખૂબ જ મહત્વની જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે. એટલું જ નહીં, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફત સમયે પણ ખેડૂતોના પાકને થતા નુકસાન સામે રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની ઉદારતમ સહાયથી સતત મદદરૂપ થાય છે. આ સંદર્ભે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તાજેતરમાં જ કમોસમી વરસાદ, વાવાઝોડાની આફતથી થયેલા પાક નુકસાન સામે ખેડૂતોને ખૂબ મોટા પેકેજની જાહેરાત કરાઈ હતી અને તેમાંથી 1400 કરોડના પેકેજની જાહેરાત સરકારે કરી હતી અને લગભગ 1200 કરોડ જેટલી રકમ તો ખેડૂતોને ચૂકવાઈ ગઈ છે. ત્યારે ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્તા વર્ણવતા એમ પણ જણાવ્યું હતું કે દિવસે વીજળી આપવાની ખેડૂતોની માંગણી અંગે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે અને આગામી 6 થી 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાના નિયમ પર પણ ભૂપેન્દ્ર પટેલે સહમતતા દર્શાવી હતી. તેમજ કહ્યું હતું કે ખેડૂતોને આવનારા 6 થી 8 મહિનામાં દિવસે વીજળી આપવા માટે સરકાર કટિબદ્ધતા દર્શાવવાની છે. જો તમારા ઘરમાં આ 5 વસ્તુ હોય તો મિત્રો અત્યારે જ સરેન્ડર કરી દેજો તમારું રેશન કાર્ડ. સરકાર હવે તમને દંડ અને જેલ બંને કરી શકે છે. રેશન કાર્ડ તો બધાની પાસે હોય છે, પરંતુ તેનો એક ચોક્કસ પ્રકારની પાત્રતા હોય છે કે તમે જો આ પાત્રતા ધરાવો છો તો જ તમારે રેશન કાર્ડ કઢાવવાની જરૂરિયાત પડે. કારણ કે સરકાર દેશમાં ઘણી બધી એવી યોજના ચલાવે છે જેમાં ગરીબ પરિવારોને મફત રાશન મળે છે. કોરોના કાળમાં શરૂ કરાયેલી યોજનાઓ હેઠળ તો દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. આમ તો આ યોજનાઓ જરૂરિયાતમંદ લોકો માટે છે, પરંતુ લાલચમાં આવીને ઘણા બધા લોકો પાત્રતા ન ધરાવતા હોવા છતાં પણ પોતાનું રેશન કાર્ડ બનાવી લે છે. જો તમે પણ આવું કર્યું છે તો સતર્ક થઈ જાઓ, કારણ કે સરકાર રેશન કાર્ડ ધારકોની ફરી એકવાર ચકાસણી કરી રહી છે અને તેમાં પકડાવા પર ફાઇન અને જેલ બંને થઈ શકે છે. હકીકતમાં રેશન કાર્ડ બનાવવાના અમુક નિયમ હોય છે. આ નિયમો અને યોગ્યતાનું પાલન ન કરવામાં આવે તો તમારી સમસ્યા થઈ શકે છે. દેશમાં લાખો લોકોએ નિયમો વિરુદ્ધ રેશન કાર્ડ બનાવેલા છે, તેમના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
જો તમે પણ આવી રીતે રેશન કાર્ડ બનાવ્યું છે તો જાણી લો મિત્રો કયા કયા લોકો આને લાયક નથી અને એ લોકોને દંડ અને જેલ થઈ શકે છે અને તેમનું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે. ઘરમાં તમારે આટલી ચીજ વસ્તુ છે. જો તમારા ઘરમાં ફ્રીજ, કાર, ટ્રેક્ટર કે 4 વ્હીલ સાધન છે તો તમારે માટે રેશન કાર્ડ અયોગ્ય છે. ફ્રીજ, એસી છે તો પણ તમે રેશન કાર્ડ નથી લઈ શકતા. એટલું જ નહીં, તમારી વાર્ષિક આવક ગામમાં રહીને 2 લાખ રૂપિયા અને શહેરમાં લઈને 3 લાખ રૂપિયાથી વધારે છે તો પણ તમે રેશન કાર્ડ નથી રાખી શકતા. આ સિવાય તમારા ઘરમાં કોઈ લાયસન્સવાળો હથિયાર છે અથવા તો તમે ઇન્કમ ટેક્સ ભરો છો તો પણ તમે રેશન કાર્ડ નહીં રાખી શકો. ઘરમાં કોઈ પણ સભ્યને સરકારી નોકરી છે તો તે પરિવારને રેશન કાર્ડ માટે યોગ્ય માનવામાં આવે છે. તમે ઇન્કમ ટેક્સ ભરો છો, ફ્રીજ, એસી જેવી લક્ઝરી ચીજવસ્તુ વાપરો છો તો પણ તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો. તેથી સારું રહેશે કે તમે પોતાની જાતે જ તમારું રેશન કાર્ડ સરેન્ડર કરી દો. તમારી પાસે મિત્રો 100 યાર્ડ કે તેથી વધુ ઘર અથવા તો જમીન છે તો તમે રેશન કાર્ડ માટે યોગ્ય નથી. આમાંથી કોઈ પણ ચીજ રાખો છો તો સારું રહેશે કે તમે જાતે જ પોતાનું રેશન કાર્ડ જિલ્લાના લોજિસ્ટિક વિભાગમાં જમા કરાવીને પોતાનું નામ દૂર કરાવો. જો સરકાર દ્વારા તપાસમાં તમને પકડવામાં આવશે તો તમને જેલ અને ફાઇન બંનેની સજા થઈ શકે છે. તો એ થાય એના પહેલાં તમે પોતે જ પોતાનું રેશન કાર્ડ સરેન્ડર કરી દો, એ તમારા માટે સારું રહેશે. તો આ તાજના મુખ્ય સમાચાર, નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.